બામણાસા ગેડ ગામે ઓઝત નદી બે કાંઠે વહેતા કામચલાઉ બનાવેલ પાડાનું ધોવાણ થતા ખેડૂતો ચિંતિત બન્યા છે। આ અંગે મળતી વિગત મુજબ ઉપરવાસમાં 100 કિલોમીટર ત્રિજ્યામાં પડતા વરસાદનું પાણી ગેડ પંથકમાં 4 કિમીની પહોળાઈમાં વહે છે। તેવા સંજોગોમાં પાણીને રોકવું તે વિનાશકારી છે, છતાં પાણી નિકાલ માટે કુદરતી વહેણ બનતા હોય છે। જો તે નદી કે વોકળાના વહેણ સમયસર સાફ થતા રહે અને આવા પાણીના માર્ગો પર પેશકદમી ન થાય તો પાણીનો ઝડપથી નિકાલ થઈ શકે છે, પરંતુ સરકાર ડિઝાસ્ટર કે પ્રી મોન્સૂન કામગીરી ન કરતા સમસ્યા સર્જાય છે। તેથી ગેડ પંથકના ઓઝત નદી કાંઠાના 10 કિલોમીટર લંબાઈમાં પાડા તૂટવાની ઘટના બને છે। એવી જ રીતે ગત ચોમાસા પહેલા સિંચાઈ વિભાગે સ્ટેપ વાળો બ્લોકથી પાડો બનાવ્યો હતો, જે તૂટી જવા પામ્યો હવે જ્યારે આ પાડો ફરી ન બને તો ચોમાસા દરમિયાન ખેડૂતોના ખેતર અને પાક બચાવવા અસંભવ હતા। તેવા સમયે જિલ્લા વહીવટી તંત્રએ યુદ્ધના ધોરણે કામચલાઉ પાડો રિપેર કરવા કામગીરી હાથ ધરી હતી। આ કામચલાઉ પાડો બંધાતો હતો ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મુલાકાત લીધી હતી, પરંતુ ફરી ઓઝત નદી બે કાંઠે વહેતા પાણી પાડા ઉપર વહી જતા પાડો તૂટતા ખેતરો જળબંબાકાર બન્યા હતા। હાલ પાણીના દબાણને લઈ અન્ય કોઈ વિકલ્પ બચતો ન હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે।